દિયોદર તાલુકાના જાલોઢા ગામમાં આરોગ્ય કેન્દ્રને આજે તાળાબંધી કરવામાં આવી છે। થોડા સમય અગાઉ ડૉક્ટર ચેતન ચૌધરીની બદલી થતાં ગામ લોકો રોષે ભરાયા હતા। આજુબાજુના 5 ગામના લોકો ભેગા થઈને આજે તાળાબંધી કરવામાં આવી છે। બનાસકાંઠામાં પીએચસીને તાળાબંધી કરવાનો લગભગ આ પ્રથમ મામલો સામે આવ્યો છે। દિયોદરની જાલોઢા પીએચસીને કરાઈ આજે તાળાબંધી। મેડિકલ ઓફિસર ડૉક્ટર ચેતન ચૌધરીની બદલી રોકવા ગ્રામજનોએ કરી માંગ। 2 દિવસ પહેલાં ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી। મેડિકલ ઓફિસર ચેતન ચૌધરીની થરાદના દુધવા ખાતે બદલી કરાતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે। જ્યાં સુધી મેડિકલ ઓફિસરની બદલી નહીં રોકાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની ગ્રામજનોએ ચીમકી આપી છે। ડૉક્ટર ચેતન ચૌધરી મેડિકલ ઓફિસર તરીકે આવશે ત્યારે જ આ તાળા ખુલશે। ગ્રામજનોએ કયા કારણસર તાળા મારવામાં આવ્યા? હવે અત્યારે અમારે 5-6 દિવસ પહેલાં એક સારા ડૉક્ટર હતા ચેતનભાઈ જાટ કરીને ચૌધરી, એ એમની બદલી કરવામાં આવી છે। અહીંયાથી બદલી કરવામાં આવી એટલે અમે બધા ગામ લોકો ભેગા થઈને વ્યક્તિ સારો છે, સેવા આપે છે અને કયા કારણસર બદલી કરવામાં આવી અને અમારે પાછો ડૉક્ટર એનો જ જોઈએ છે, બીજો ડૉક્ટર જોઈતો નથી। એ ડૉક્ટર પાછો ના આવે તો અમે તાળાબંધી ગામના લોકો ભેગા થઈ અને આ જો તાળાબંધી કરી નાખી છે। અમે તાળું મારી દીધું છે પીએચસીને કે જેથી અમને એનો જ ડૉક્ટર પાછો મળવો જોઈએ। ડૉક્ટર અમારે બીજો જોઈતો નથી। આવો ડૉક્ટર અમને લગભગ 99% મળે જ નહીં કે જે આ કોરોના કાળમાં એને સેવા આપી છે, ઘરે ઘરે જઈને સેવા આપી છે। જે લોકો બહાર નહોતા નીકળતા ને એ ટાઈમે એ વ્યક્તિ છેક જઈને સેવા આપી છે। એટલે અમે મીડિયા દ્વારા રજૂઆત કરી, અહીંના આવેદનપત્ર આપ્યું પણ સરકારે કોઈ આની નોંધ લીધી નથી અને જે ઓફિસરો બેહવાવાળા છે એમને પણ પ્રત્યુત્તર આપ્યો નથી કે અમને ક્યારે ડૉક્ટર પાછો મળશે। આજ 7-8 દિવસ થઈ ગયા, હજી સુધી આ ડૉક્ટર પાછો આવ્યો નથી। એટલે અમે આજથી 3 દિવસ પહેલાં કીધું કે અમે તાળા મારી દઈશું ગામ લોકો બધા ભેગા થઈ અને અમે આજે તાળાબંધી કરી છે। અમને એનો ડૉક્ટર પાછો જોઈએ, ત્યાં સુધી આ તાળા ખોલવામાં આવશે નહીં। અમારે જ્યાં સુધી આ ડૉક્ટર નહીં આવે ત્યાં સુધી અમે આ તાળા ખોલીશું નહીં અને ડૉક્ટરને હાથેથી જ આ તાળા ખુલશે। અને અમે આજેથી અહીંયા ધરણા ઉપર પણ બેસી ગયા છે, મંડપ બીજો બધું લગાવી અને અહીંયા જ અમે બેસવાના છે જ્યાં સુધી ડૉક્ટર નહીં આવે ત્યાં સુધી। રજૂઆત કરીને અમે અહીંયા આવેદનપત્ર આપેલું હતું। બીજા જે ઓફિસર આવ્યા છે એમને અમે લઈ લીધું હતું કે અમારે આ ડૉક્ટર જોઈએ, અમારે તમે કોઈ જીવતા નથી। મારું નામ પટેલ દલાભાઈ હરજીભાઈ, ગામ જાલોઢા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। ચેતનભાઈ ડૉક્ટરની બદલી કરી શા કારણે કરી છે એ ડૉક્ટર અહીં નહીં આવે ત્યાં સુધી આ તાળા મારેલા રહેશે। પોલીસ કે કોઈ કર્મચારી કે કોઈ અધિકારી પણ એ આવ્યા સિવાય કોઈ તાળું ખુલાશે નહીં અને ગામ પૂરું ધરણા ઉપર બેઠું છે અને ગામને ચેતન ડૉક્ટર સિવાય ચાલતું નથી, જોઈશે જ। અને એ ડૉક્ટર એટલો બધો સારો છે, મારા બાપને હું ડીસા લઈ ગયો હોત તો 50,000નું દવાખાનું થોત પણ એને જીવતદાન આપ્યું છે અને 3 દિવસમાં એણે હાજા કર્યા હતા। બીજા કોઈ ડૉક્ટર મને આજ દાડા સુધી જાલોટાની અંદરમાં મળ્યા નથી। મારું નામ દલાભાઈ હરજીભાઈ। ઓકે।